કેમ છો વિદ્યાર્થી મિત્રો? આ લેક્ચરમાં આપણે શીખવાના છીએ વિદ્યુત ભારોનું સતત વિતરણ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભારોના સતત વિતરણની જરૂરિયાત શા માટે પડી? આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે વિદ્યુત ભારો છૂટાછવાયા હોય એટલે કે તેમનું અસતત વિતરણ હોય ત્યારે સંપાતપણાના નિયમથી આપણે સદિશ સરવાળાનો ઉપયોગ કરી અને પરિણામી ક્ષેત્ર કાં તો પરિણામી બળ શોધીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં વિદ્યુત ભારો દૂર દૂર હતા, તેમની વચ્ચે નિશ્ચિત અંતર હતું, પરંતુ વિદ્યુત ભારો એકબીજાની ખૂબ જ નજીક હોય, જેમનું અંતર શૂન્યવત હોય, એવા કિસ્સાઓમાં આપણે વિદ્યુત ભારના સતત વિતરણને વ્યાખ્યાયિત કરીએ છીએ. તો અહીં આપણે જોઈએ વિદ્યુત ભારોનું સતત વિતરણ કોને કહેવાય. તો ચલો શરૂ કરીએ છીએ. વિદ્યુત ભારોનું સતત વિતરણ એટલે શું? તો જ્યારે કોઈ રેખા પર, પૃષ્ઠ પર કે કદમાં વિદ્યુત ભાર ખૂબ જ નજીક રહીને પથરાયેલા હોય તો તેને વિદ્યુત ભારોનું સતત વિતરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વાત કરી કે વિદ્યુત ભારોનું વિતરણ ક્યાં થયેલું હોય? રેખા ઉપર, પૃષ્ઠ પર કાં તો કોઈ કદમાં. તો અહીં શરૂઆતમાં આપણે પ્રશ્ન ભણીશું કે પહેલું, વિદ્યુત ભારોનું રેખીય વિતરણ સમજાવો. વિદ્યુત ભારોનું રેખીય વિતરણ અને વિદ્યુત ભારની રેખીય ઘનતા. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભાર જ્યારે કોઈ રેખા ઉપર, કોઈ દોરી ઉપર, કોઈ વાળ એટલે રેખીય વસ્તુ થઈ, કોઈ તાર ઉપર, કોઈ લાઈન ઉપર સતત વિતરિત થયેલો હોય તો તેને આપણે વિદ્યુત ભારનું રેખીય વિતરણ કહીએ છીએ. એવી જ રીતે આપણે આગળ ભણવાના છીએ પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. જો તમે એક વિતરણ શીખી લેશો તો બીજું ભણવું અને સમજવું ખૂબ જ સહેલું પડશે. તો જોઈએ વિદ્યુત ભારોનું રેખીય વિતરણ શું છે. તો પહેલાં આપણે એની વ્યાખ્યા આપીએ. વ્યાખ્યા માટે એક આકૃતિ જોઈ લઈએ. ધારો કે આ કોઈ રેખા છે કાં તો તાર છે, બરાબર. એના ઉપર વીજભાર સતત વિતરિત થયેલો છે. જો બધા વીજભારો એકબીજાથી ખૂબ જ નજીક રહેલા છે, પાસે છે. ઓકે, આ જે આખી રેખા છે એની લંબાઈ આપણે L કહી દઈએ અને વીજભાર જે પથરાયેલો છે એ છે કેપિટલ Q. તો જો કોઈ રેખા પર વિદ્યુતભાર સતત વિતરિત થયેલ હોય તો તેને વિદ્યુત ભારનું સતત વિતરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સહેલી ડેફિનેશન છે કે જો કોઈ રેખા પર વિદ્યુત ભાર સતત વિતરિત થયેલો હોય તો તેને વિદ્યુત ભારનું રેખીય વિતરણ કહે છે. ઓકે, તો અહીં આપણે વિદ્યુત ભારની રેખીય ઘનતા વ્યાખ્યાયિત કરવી છે. રેખીય ઘનતા આ શબ્દ આપણે 11 સાયન્સમાં પણ શીખી ગયા છીએ. જ્યારે આપણે M દળના સળિયા માટે દ્રવ્યમાન કેન્દ્ર શોધ્યું હતું ત્યારે રેખીય ઘનતા આપણે વ્યાખ્યાયિત કરી હતી, પરંતુ એ ઘનતા દળ માટે હતી, બરાબર. અહીંયા વિદ્યુત ભાર માટે છે. અને આપ સૌ જાણો છો કે વિદ્યુત ભાર અને દળ એકબીજાની સમતુલ્ય રાશિઓ છે. અહીંયા હું વાત કરીશ વીજભારની રેખીય ઘનતા. તો કોઈ રેખા પર અથવા આપણે લખીશું કે કોઈ રેખીય વસ્તુ પર કે કોઈ તાર પર એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારની રેખીય ઘનતા
કહે છે। ઓકે, તો મેં સિમ્પલ નાની એવી ડેફિનેશન બનાવી છે। એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની રેખીય ઘનતા કહેવાય। તો રેખીય ઘનતા મારે સૂત્ર લખવું હોય તો સૂત્ર શું બનશે વ્યાખ્યા ઉપરથી? રેખીય વિદ્યુતભાર ઘનતા અથવા તો વિદ્યુતભારની રેખીય ઘનતા। વિદ્યુતભારની રેખીય ઘનતાનું સૂત્ર શું બનશે વિદ્યાર્થીઓ? વિદ્યુતભારની રેખીય ઘનતાનું સૂત્ર બનશે વિદ્યુતભાર છેદમાં લંબાઈ, કારણ કે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની રેખીય ઘનતા કહે છે। જો તમે સૂત્ર મોઢે કરશો તો પણ તમે સહેલાઈથી વ્યાખ્યા લખી શકશો। ઓકે, વિદ્યુતભારની રેખીય ઘનતાની સંજ્ઞા લેમડા લખવામાં આવે છે, વીજભારની સંજ્ઞા ક્યુ તમે જાણો છો, લંબાઈ આપણે એલ રાખી છે, તો સૂત્ર બનશે લેમડા બરાબર ક્યુ બાય એલ। હવે વિદ્યાર્થી મિત્રો આના પરથી આપણે એકમ લખીશું, તો એકમ શું બનશે? વીજભારનો એકમ છે કુલંબ અને લંબાઈનો એકમ છે મીટર। ત્યારબાદ આપણે પારિમાણિક સૂત્ર બનાવીએ। વિદ્યાર્થી મિત્રો કુલંબ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય। ઓકે, તો એનું પાછું આવે T1 A1, લંબાઈ છેદમાં છે તો L-1, દળ આપેલું નથી તો આવશે M0। તો આ રીતે વિદ્યુતભારની રેખીય ઘનતાનું પાસું M0 L-1 T1 A1 આવે। વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આટલી નાની એવી થિયરીને યાદ કરીએ। વિદ્યુતભારોનું રેખીય વિતરણ અને વીજભારની રેખીય ઘનતા સમજાવો। તો શું લખીશું આપણે કે જો કોઈ રેખા પર વિદ્યુતભાર સતત વિતરિત થયેલ હોય તો તેને વિદ્યુતભારનું સતત વિતરણ કહે છે, પરંતુ તેને વિદ્યુતભારનું રેખીય વિતરણ શું લખીશું અહીંયા? સતત વિતરણ તો ખરું જ પણ કેવું? રેખીય વિતરણ કહે છે તેમ લખીશું। વિદ્યુતભારની રેખીય ઘનતા તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની રેખીય ઘનતા કહે છે। વિદ્યુતભારની રેખીય ઘનતાનું સૂત્ર છે વિદ્યુતભાર છેદમાં લંબાઈ, એટલે લેમડા બરાબર ક્યુ બાય એલ। એનો એકમ છે કુલમ પ્રતિ મીટર અને પાસું છે M0 L-1 T1 A1। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં જો વિદ્યુતભાર અદિશ રાશિ છે। ઓકે, વિદ્યુતભારની રેખીય ઘનતા પણ કેવી રાશિ છે? અદિશ રાશિ છે। લંબાઈ એટલે અંતર એ પણ અદિશ રાશિ છે। અહીં લખી શકાય કે આ રાશિ અદિશ છે। ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, પછી આપણે આગળ ભણીશું વિદ્યુતભારોનું પૃષ્ઠ વિતરણ અને પૃષ્ઠ ઘનતા। ઓકે, ચલો ભૂસી નાખીએ છીએ। બીજો પ્રકાર આવે છે પ્રકાર નંબર 2, વિદ્યુતભારોનું પૃષ્ઠ વિતરણ અને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સમજાવો। વિદ્યાર્થી મિત્રો, આ થિયરી પણ આગળની થિયરી જેવી જ છે, માત્ર હું અહીંયા અમુક શબ્દો બદલીશ, એટલે તમને એવું લાગશે કે થિયરી એક જ ફોર્મેટમાં છે, બરાબર। ખાલી તમારે અમુક શબ્દો યાદ રાખવાના તો તમને થિયરી બનાવતા પણ આવડશે। જોઈએ વિદ્યુતભારોનું પૃષ્ઠ વિતરણ કોને કહેવાય? તો એની વ્યાખ્યા લખતા પહેલાં સમજી લો કે આપણી પાસે આ કોઈ સપાટી છે, બરાબર। આ સપાટી પર વીજભાર સતત વિતરિત થયેલો છે। આ કોઈ પણ સપાટીનો એક નાનો એવો ભાગ છે, બરાબર। સમતલ સપાટી હોઈ શકે, વર્તુળાકાર સપાટીનો ભાગ હોઈ શકે, કોઈ પણ સપાટીનો ભાગ છે, પરંતુ આ સપાટીનું ક્ષેત્રફળ A હોય અને વિદ્યુતભાર Q હોય ત્યારે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ વિદ્યુતભારોનું પૃષ્ઠ વિતરણ। તો કોઈ સપાટી કે પૃષ્ઠ પર વિદ્યુતભાર સતત વિતરિત થયેલ હોય તો તેને વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ કહે છે। જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શબ્દ બદલ્યો। આગળની થિયરીમાં અહીંયા હતું રેખા અને પૃષ્ઠ હતું, ત્યાં પણ શું હતું? રેખા હતું, બરાબર। પૃષ્ઠ વિતરણને બદલે શું શબ્દ હતો? રેખા શબ્દ। આટલું જ આપણે અહીં બદલ્યું છે। તો વ્યાખ્યા જોઈ લઈએ। કોઈ સપાટી કે પૃષ્ઠ પર વિદ્યુતભારનું સતત વિતરણ થયેલું હોય તો તેને વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ કહે છે। ચલો હવે વાત કરીએ
વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત કરવી છે. ઓકે, તો એકમ સપાટીના ક્ષેત્રફળ દીઠ અથવા તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે સપાટી પર વીજભાર વિતરિત થયેલો છે એ સપાટીનું ક્ષેત્રફળ લેવાનું છે, બરાબર. એટલે લાંબી વ્યાખ્યા પણ લખી શકાય કે જે સપાટી પર વિદ્યુત ભારનું સતત વિતરણ થયેલું છે કે જે પૃષ્ઠ પર વીજભારનું સતત વિતરણ થયેલું છે તે પૃષ્ઠના એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહે છે. અહીં આપણે સિમ્પલ લખીશું. ચલો, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાનું વ્યાખ્યા આધારે સૂત્ર શું બનશે? એ બનશે વિદ્યુત ભાર છેદમાં ક્ષેત્રફળ. ઓકે, હવે જુઓ, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાની સંજ્ઞા સિગ્મા વડે લખવામાં આવે છે. સિગ્મા 6 નથી, સિગ્મા છે. વિદ્યુત ભારની સંજ્ઞા ક્યુ છે અને ક્ષેત્રફળ એ લખાય છે. ક્યારેક ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ પણ લખાય, કારણ કે આ સમગ્ર વીજભારનો અમુક ભાગ છે અને સમગ્ર સપાટીનું ક્ષેત્રફળ. સરફેસ એરિયા ઉપરથી એસ સંજ્ઞા લખવામાં આવે છે. તમને જે અનુકૂળ પડે એ તમે લખી શકો, બરાબર છે. ચલો, એનો એકમ જોઈએ. તો એકમ શું થાય? વીજભારનો એકમ કુલમ છે, ક્ષેત્રફળનો એકમ છે મીટર સ્ક્વેર. ઓકે, હવે એનું બનાવીએ પારિમાણિક સૂત્ર. તો કુલમ માટે શું લખીએ આપણે? એ ટી. લંબાઈનો સ્ક્વેર નીચે આવે છે તો અહીંયા આવશે એલ સ્ક્વેર. હવે એલ ઉપર જશે તો એલની -2 T1 A1. તો પાસું બનશે M0L-2 T1 A1. વિદ્યાર્થી મિત્રો, પાસું શું બનશે? પાસું એટલે કે પારિમાણિક સૂત્ર, બરાબર. M0L-2 T1 A1. તો આ થઈ ગયું વિદ્યુત ભારોનું પૃષ્ઠ વિતરણ અને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે ભણવા જઈ રહ્યા છીએ વિદ્યુત ભારોનું કદ વિતરણ. એકવાર આના ઉપર નજર નાખી લો. ઓકે મિત્રો, હવે પૂછીએ છીએ તૈયારી કરતા રહેજો. ત્રીજો પ્રકાર આવે છે વિદ્યુત ભારોનું કદ વિતરણ અને વિદ્યુત ભારની કદ ઘનતા. તો પહેલાં વ્યાખ્યા આપીશું વિદ્યુત ભારોનું કદ વિતરણ, બરાબર. હવે તમારામાંથી અમુકને તો વ્યાખ્યા મોઢે થઈ ગઈ છે વિતરણની. શું કરશો? સર, આગળ રેખાના બદલે પૃષ્ઠ મૂક્યો, પૃષ્ઠના બદલે કદ. ઓકે, કરીશું એવું. પહેલાં એક પદાર્થ જોઈ લઈએ. આ પથ્થર જેવો પદાર્થ છે, ધારો કે કોઈ વસ્તુ છે. એમાં વીજભાર માત્ર સપાટી ઉપર નથી વિદ્યાર્થી મિત્રો. આ 3 ડાયમેન્શન દોરું છું. કદમાં વીજભાર છે, જો અંદર પણ વીજભાર છે, માત્ર સપાટી પર નથી, બરાબર ને. તો જો કોઈ પદાર્થની અંદર કદમાં એના ઘનફળમાં વીજભાર સતત વિતરિત થયેલો હોય કે જેનું કદ V છે અને વીજભાર છે Q. ઓકે, તો જ્યારે કોઈ પદાર્થના કદમાં વિદ્યુત ભારોનું સતત વિતરણ થયેલ હોય, જ્યારે કોઈ પદાર્થના કદમાં વિદ્યુત ભારોનું સતત વિતરણ થયેલું હોય ત્યારે તેને વિદ્યુત ભારોનું કદ વિતરણ કહે છે. ઓકે, ચલો એ જ રીતે આગળ વધીએ. વિદ્યુત ભારની કદ ઘનતા. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભારની કદ ઘનતા. તો વિદ્યુત ભારની કદ ઘનતામાં શું આવશે? તો એમાં લખીશું કે એકમ કદ દીઠ વિદ્યુત ભારની કદ ઘનતા કહે છે. ઓકે, હવે આ વ્યાખ્યા પ્રમાણે સૂત્ર શું બનશે? વિદ્યુત ભારની
કદ ઘનતા શું થશે? તો એ થશે વિદ્યુત ભાર છેદમાં કદ, કારણ કે અહીંયા લખ્યું છે કે એકમ કદ દીઠ વિદ્યુત ભારને વિદ્યુત ભારની કદ ઘનતા કહે છે. જે એકમ શબ્દ આવે એ નીચે લખવાનો અને જેના દીઠ હોય એ ઉપર લખવાનું. ઓકે, સંજ્ઞા થશે રો, વીજભારની સંજ્ઞા ક્યુ અને કદની સંજ્ઞા આપણી પાસે વી છે. તો આ થઈ ગયું સૂત્ર વીજભારની કદ ઘનતાનું. વિદ્યાર્થી મિત્રો, ચલો આનો પણ એકમ બનાવીએ. તો હવે તમને આવડતું જ હશે કે વીજભારનો એકમ કુલમ છે, કદનો એકમ મીટર ક્યુબ. તો પારિમાણિક સૂત્ર પણ ડાયરેક્ટ બનાવી શકાય. યસ ઓર નો? ઓકે, ચલો m0 L-3 T1 A1. તો આ થયું વિદ્યુત ભારોની કદ ઘનતા અને કદ વિતરણ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે આપણે કે વિદ્યુત ભારની કદ ઘનતાનું સૂત્ર, વિદ્યુત ભારોના કદ વિતરણનું સૂત્ર. કદ વિતરણ કોને કહેવાય? ઓકે, તો આ થઈ ગઈ 3 પ્રકારની ઘનતાઓ. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ વિદ્યુત ભારોના વિતરણ આપેલા હોય ત્યારે એ વિતરણના લીધે અથવા તો એ વિતરણમાં રહેલા બધા વીજભાર કોઈ એક બિંદુ પાસે રહેલા વીજભાર પર બળ લગાડે છે, કાં તો ત્યાં તે બિંદુ પાસે ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એ ક્ષેત્ર શોધવાનું સૂત્ર આપણે શીખીશું. ઓકે, તો આમાં પણ એવું જ છે કે જેમ તમે અગાઉ શીખ્યા કે તમને કોઈ એક વિતરણ આવડે તો બીજા વિતરણો આવડી જાય, ખાલી શબ્દોના ફેરફાર થાય. તો એ જ રીતે અહીંયા પણ 3 થિયરી એ જ પ્રકારની છે. ઓકે, તો પહેલી આપણે થિયરી લખીશું કે વિદ્યુત ભારોના રેખીય વિતરણને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો. વિદ્યાર્થી મિત્રો, આના પહેલાં તમને મારે યાદ કરાવવું છે કે રેખીય વીજભાર માટે શું આપણે વ્યાખ્યા કરી હતી? રેખીય વીજભાર ઘનતાની Q/L. ઓકે, સાઈડમાં લખી રાખીશ. સિગ્મા શું વ્યાખ્યાયિત કરી હતી? Q/A. અને રો વ્યાખ્યાયિત કરી હતી આપણે Q/V. આ 3 મુખ્ય સૂત્ર સાઈડમાં એટલા માટે લખી રાખું છું કે આનો આપણે આગળ થિયરીમાં ઉપયોગ કરવાના છીએ. તો પહેલું કામ તો આપણે એક રેખા દોરી લઈએ. ચલો, આ એક રેખા છે. ઓકે, હવે આ રેખા ઉપર વિદ્યુત ભાર સતત વિતરિત થયેલો છે. જોઈ લો, આ વીજભાર સતત વિતરિત થયેલો છે. ઓકે, હવે આ વીજભારના લીધે, આ બધા વીજભારના લીધે મારે બિંદુ P પાસે ક્ષેત્ર શોધવું છે. ઓકે, હવે આ બિંદુ Pનું સ્થાન સદિશ છે ઉગમ બિંદુની સાપેક્ષે R સદિશ છે. ઓકે, હવે હું સમગ્ર વીજભાર વડે, આ બધા વીજભાર વડે લાગતું બળ એક સાથે ના શોધી શકું. એટલે મારે શું કરવું પડે? એને નાના નાના ખંડોમાં વિભાજન કરવું પડે. તો એક નાનો એવો ખંડ ધારું છું. આ નાના એવા ખંડની લંબાઈ હું ΔL ધારી લઉં છું. ΔL. ઓકે, આ ΔL ખંડની લંબાઈ છે અને એ ખંડમાં જે વીજભાર છે એને હું ધારીશ ΔQ. ઓકે, આ ખંડનો સ્થાન સદિશ છે R. કેવો સદિશ છે? R. હવે આ ખંડથી Pનું અંતર દર્શાવતો હું સદિશ દોરીશ R'. તો આ થઈ ગઈ આકૃતિ. ફરીવાર ધ્યાન આપજો મિત્રો કે આપણે એક રેખા ધારી છે. આ રેખા ઉપર વીજભારનું સતત વિતરણ થયેલું છે. આ બધા વીજભાર વડે મારે P પાસે ક્ષેત્ર શોધવું છે. ઓકે, તો પહેલાં તો આપણે આકૃતિનું વર્ણન કરીએ. તો લખવાનું, આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ભારનું રેખીય વિતરણ ધ્યાનમાં લો. ઓકે, વિદ્યુત ભારનું રેખીય વિતરણ ધ્યાનમાં લો. આગળ અહીં ΔL લંબાઈનો રેખીય ખંડ ધારો. રેખીય ખંડ ધારો જેમાં વિદ્યુત ભાર ΔQ છે. ઓકે, આપણે આટલા એવો ખંડ ધાર્યો છે કે એમાં વીજભાર કયો છે? ΔQ. જો Q અને L હોય તો આપણે લેમ્ડા વ્યાખ્યાયિત કરી શકીએ સિમ્પલી.
શું થાય? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ. ચલો, રેખીય વીજભાર ઘનતા વ્યાખ્યાયિત થઈ ગઈ છે. ઓકે, તો તમે ડેલ્ટા ક્યુ પણ લખી શકો ને. શું લખાય? ડેલ્ટા ક્યુ લેમડા ડેલ્ટા એલ. આ થઈ ગયું સમીકરણ નંબર 1. ચલો, અન્ય વિગતો શું છે આપણી પાસે કે રેખીય ખંડનું સ્થાન સદિશ, રેખીય ખંડનો સ્થાન સદિશ કયો છે? આર. બિંદુ પી નો સ્થાન સદિશ કયો છે મિત્રો? આર, કેપિટલ આર છે. હવે આ જે આર ડેશ છે એ રેખીય ખંડથી બિંદુ પી સુધીનું સ્થાન દર્શાવતો સદિશ, અથવા એવું લખી શકાય કે આર ડેશ એ રેખીય ખંડથી અથવા તો વિદ્યુતભારિત ખંડથી પીનું અંતર દર્શાવે છે. ઓકે, અંતર દર્શાવે છે ખાસ. હવે મારે અહીંયાના વીજભારના લીધે પી પાસે ક્ષેત્ર જોઈએ. તો બેટા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? તો ડેલ્ટા ક્યુ વીજભારને લીધે મારે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર લખવું છે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મને ખ્યાલ છે શું હતું? કે ક્યુ બાય આર સ્ક્વેર. વિચારો, આ સૂત્ર આપણે સાબિત કર્યું છે અગાઉના લેક્ચરમાં. ઓકે, તો હું શું કરીશ? અહીંયા લખીશ ડેલ્ટા ઈ સાઇન. કેમ ડેલ્ટા ઈ? ખાલી ઈ ના લખ્યું. અહીંયા આપણે વીજભારનો માત્ર નાનામાં નાનો ખંડ લીધો છે. થોડોક વીજભાર તો થોડુંક ક્ષેત્ર દર્શાવશે. ઓકે, અહીંયા શું આવશે? કે ડેલ્ટા ક્યુ છેદમાં અંતરનો વર્ગ એટલે સદિશ આર ડેશનો વર્ગ, એટલે શું આવશે? આર ડેશનો વર્ગ, અને દિશા માટે આર ડેશ કેપ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 તમે જોઈ લો. ત્યાં ડેલ્ટા ક્યુની વેલ્યુ કઈ હતી? લેમડા ડેલ્ટા એલ. તો આ સૂત્ર આવી રીતે બનશે કે લેમડા ડેલ્ટા એલ બરાબર નીચે આવશે આર ડેશનો સ્ક્વેર અને અહીંયા આર ડેશ કેપ. આ થઈ ગયું સમીકરણ નંબર 2. અહીં જે ક્ષેત્ર મળે છે નાનામાં નાના વિદ્યુતભારિત ખંડના લીધે પી પાસે ક્ષેત્ર મળે છે. હવે આપણે શું કરવું છે? આપણે તો આવા ઘણા બધા ખંડો ધારી શકીએ ને. ધારો કે એક ખંડ, પછી આવો નવો બીજો ખંડ હોય, ત્રીજો ખંડ હોય, આવા અનેક ખંડો હશે અને બધા ખંડો વડે પી પાસે મારે ક્ષેત્ર શોધવું છે. તો શું કરવું પડે? વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરવો પડે. ઓકે, અને સરવાળાને આપણે સિગ્મા સ્વરૂપે લખીએ છીએ. તો રેખીય વિતરણમાંના બધા જ વીજભારોને લીધે લખીશું કુલ વિદ્યુત ભારો ને લીધે કુલ વિદ્યુત ક્ષેત્ર. તો એનું ઈ લખીશ. આ જે ઈ છે એ કુલ ક્ષેત્ર છે. અહીંયા લખીશ સિગ્મા. સિગ્મા એટલે સરવાળો, બરાબર. હવે નીચે આપણે લખીશું ડેલ્ટા એલ, કારણ કે આખી લંબાઈના દરેકે દરેક ખંડોનો સરવાળો છે. ઓકે, શું આવશે અહીંયા બાજુ? તો કે આવશે લેમડા ડેલ્ટા એલ આર ડેશનો સ્ક્વેર અને આર ડેશ કેપ. આ તમારે લખવાનું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીં વિદ્યુત ભારોનું વિતરણ સતત છે. મતલબ કે આપણે જે ખંડો ધાર્યા છે ખંડો એકબીજાની નજીક આવેલા છે. એ ડેલ્ટા એલ લંબાઈના ખંડો વચ્ચે કોઈ પણ અંતર નથી, એટલે વીજભારો વચ્ચે પણ અંતર નથી. તો આપણે લિમિટ ડેલ્ટા એલ ટેન્ડ્સ ટુ 0 લેતા સરવાળો છે સંકલનમાં પરિણમે. વિદ્યાર્થી મિત્રો, સરવાળો એટલે કે સિગ્મા છે એ આપણે સંકલન સ્વરૂપમાં લખવું પડશે. એટલે શું લખાશે? ઈ. હવે જો તમે જ્યાં સિગ્મા છે ત્યાં એસ સંકલનની સાઇન થઈ ગઈ. નીચે આપણે એલ લખીશું. આ એલ શું છે? એલ આખી રેખાની લંબાઈ થઈ ગઈ. ઓકે, અહીંયા કે લખવાના છે લેમડા. હવે ડેલ્ટા છે ત્યાં ડી થઈ જશે. શું થઈ જશે? ડીએલ. ઓકે,
નીચે આવશે આર ડેશનો સ્ક્વેર અને અહીંયા આવશે આર ડેશ કેપ. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. બરાબર. ધારો કે આપણે આ બિંદુ પાસે પી બિંદુ પાસે વિદ્યુત બળ શોધવું છે. ક્યારેક એવો પ્રશ્ન પૂછાય. જો તમારે આ બિંદુ પાસે બળ શોધવું હોય, પી બિંદુ પાસે કોઈ વીજભાર પી મૂકેલો હોય, તો તમે આ એક નોંધ લખી શકો છો. અહીંયા સાઈડમાં હું લખીશ કે પી બિંદુ પાસે વીજભાર Q0 પર મારે બળ શોધવું છે. બરાબર. તો હું શું કરીશ? બળ એટલે મને ખબર છે Q0 × E, એટલે આ જે સૂત્ર છે એને હું Q0 સાથે ગુણી કાઢીશ. તો Q0 અહીંયા આવશે રેખીય સંકલન. L લખ્યું હોય નીચે એટલે એનો અર્થ થાય કે રેખીય સંકલન. બરાબર. પછી આવશે કે લેમ્ડા dl, નીચે આર ડેશનો સ્ક્વેર અને અહીંયા આર ડેશ કેપ. તો આટલું સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. ખાસ તમે જોઈ શકો છો વિદ્યુત ભારોના રેખીય વિતરણના લીધે વિદ્યુત ક્ષેત્ર તો આપણે શીખ્યું જ છે, પણ એક્સ્ટ્રા એક પોઈન્ટ યાદ રાખીએ કે જો વિદ્યુત ભારોના રેખીય વિતરણના લીધે મારે પી બિંદુ પાસે કોઈ વીજભાર Q0 પર બળ શોધવું હોય તો મને બળનું સૂત્ર ખ્યાલ હોવું જોઈએ. કયું છે? F = Q0 × E. તો આ સમગ્ર સૂત્રને હું માત્ર Q0 સાથે ગુણીશ. બરાબર. પણ આપણી NCERTની બુકમાં આટલા સુધી જ થિયરી આપેલી છે, તો ખાસ તમે આટલું તૈયાર કરજો. ચલો 1 મિનિટ આપું છું, જોઈ લો. ઓકે, વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ થિયરી શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વિદ્યુત ભારોના પૃષ્ઠ વિતરણના લીધે. અહીં હું ખાલી શબ્દો બદલું છું. પૃષ્ઠ વિતરણના લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો. આકૃતિ બદલાઈ જશે. ઓકે, અહીંયા રેખીય વિતરણ નહીં આવે, ત્યાં આવશે પૃષ્ઠ વિતરણ. ઓકે, ડેલ્ટા L નહીં આવે, ત્યાં આવશે ડેલ્ટા S. જોઈ લો, જ્યાં લંબાઈ હતી ત્યાં શું આવે? ક્ષેત્રફળ. બરાબર ને? ડેલ્ટા Q/ડેલ્ટા S એ સૂત્ર હતું જ આપણી પાસે. ચલો, હવે અહીંયા શું આવશે? ડેલ્ટા S. હું માત્ર ફેરફાર કરી રહ્યો છું એટલે તમને ખબર પડે કે કેટલું ચેન્જીસ છે. અહીંયા લેમ્ડા નહીં આવે, લેમ્ડાના બદલે શું આવશે? સિગ્મા. ઓકે, અહીંયા આવશે સિગ્મા × ડેલ્ટા S. ઓકે, હવે રેખીય ખંડ નહીં ધારીએ આપણે, અહીંયા ધારીશું આપણે પૃષ્ઠખંડ. ઓકે, આગળ ડેલ્ટા Qના લીધે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર. તો અહીં આપણે જે લેમ્ડા છે ત્યાં આવશે સિગ્મા ડેલ્ટા S. જ્યાં જ્યાં લેમ્ડા આવશે ત્યાં ત્યાં શું આવશે? બોલો. સિગ્મા ડેલ્ટા S. ઓકે, જ્યાં L હોય ત્યાં શું આવશે? S. L હોય ત્યાં શું આવશે? S. ઓકે, લેમ્ડા હોય ત્યાં શું આવશે? સિગ્મા. ત્યાં શું આવશે? સિગ્મા. અને અહીંયા આવશે ડેલ્ટા S. તો જ્યારે સંકલન કરીશું આપણે તો એ શું થાય? એનું સંકલનનું સિગ્માનું સંકલન થઈ જશે. અહીંયા આપણે ડેલ્ટા S લખીશું. હવે જોઈએ આકૃતિ. તો પહેલાં તો આપણી પાસે એક પૃષ્ઠ ધારી લેવાનું છે. આ એક પૃષ્ઠ છે જેમાં વીજભાર સતત વિતરિત થયેલો છે. ઓકે, ચલો, એમાં આપણે નાનો એવો ખંડ ધારી લઈએ છીએ જેનું ક્ષેત્રફળ ડેલ્ટા S છે અને વીજભાર ડેલ્ટા Q. આ ખંડનો સ્થાન સદિશ કયો છે? R. ઓના સાપેક્ષે. હવે આપણે બિંદુ P પાસે ક્ષેત્ર શોધવું છે જેનો સદિશ R છે. હવે આ ખંડથી Pને દર્શાવતો સદિશ કયો છે? ખંડથી P સુધીનો સદિશ કયો છે? R ડેશ. તો આ થઈ ગઈ આપણી આકૃતિ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થિયરીમાં મેં થોડાક ચેન્જીસ કર્યા છે. કારણ એ છે કે તમને ખબર પડે કે થિયરી લખવી ખૂબ જ સહેલી છે. ઓકે, હવે જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ભારોનું પૃષ્ઠ વિતરણ ધ્યાનમાં લો. તો અહીં વિદ્યુત ભારોનું આપણે પૃષ્ઠ વિતરણ કર્યું છે. વીજભાર સપાટી પર સતત વિતરિત થયેલો છે. વીજભાર
સપાટી પર સતત વિતરિત થયેલો છે. ઓકે, જો પૃષ્ઠ વિતરણ હોય ને તો આપણે પૃષ્ઠખંડ ધ્યાનમાં લેવો પડે, અને પૃષ્ઠખંડને લંબાઈ ના હોય. શું હોય? તો પૃષ્ઠખંડને લંબાઈ ના હોય તો ડેલ્ટા એક્સ ક્ષેત્રફળનો પૃષ્ઠખંડ, શબ્દ શું આવશે? પૃષ્ઠખંડ ધ્યાનમાં લો, જેમાં વીજભાર છે ડેલ્ટા ક્યુ. વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠખંડ ધ્યાનમાં લીધો હોય તો અહીંયા પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત કરવી પડે. વીજભારની પૃષ્ઠ ઘનતાનું સૂત્ર હતું સિગ્મા બરાબર ક્યુ બાય વીજભાર ભાગ્યા ક્ષેત્રફળ. એટલે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એસ પ્રમાણે સિગ્મા બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એસ. ઓકે, ડેલ્ટા ક્યુને કરતા બનાવો તો શું આવશે? સિગ્મા ડેલ્ટા એસ. હવે લખાણ એના જ પ્રમાણનું છે કે પૃષ્ઠખંડનો સ્થાન સદિશ આર જોઈ લો. ઓની સાપેક્ષે પૃષ્ઠખંડનો સ્થાન સદિશ આર છે. ઓકે, બિંદુ પીનો સ્થાન સદિશ કયો છે? કેપિટલ આર. એ પણ એનું જ છે. આર ડેશ શું છે? તો આર ડેશ એ પૃષ્ઠખંડથી બિંદુ પીનો સ્થાન સદિશ. તો અહીં જે આપણી પાસે રેખીય ખંડ હતો ત્યાં શું થશે? પૃષ્ઠખંડ થઈ જશે. ઓકે, હવે ડેલ્ટા ક્યુ વીજભાર, આ જે ડેલ્ટા ક્યુ વીજભાર છે એના લીધે પી પાસે મારે ક્ષેત્ર લખવું છે. તો ડેલ્ટા ઈ બરાબર કે ડેલ્ટા ક્યુ આર ડેશ સ્ક્વેર આર ડેશ કેપ. હવે ડેલ્ટા ક્યુના બદલે હું સમીકરણ નંબર 1નો ઉપયોગ કરીશ તો શું આવશે? સિગ્મા ડેલ્ટા એસ આર ડેશ ક્યુબ. ઓકે, હવે રેખીય વિતરણમાં આપણે જે લખ્યું હતું એના બદલે અહીંયા લખીશું પૃષ્ઠ વિતરણ. તો પૃષ્ઠ વિતરણમાંના કુલ વીજભારના લીધે, આ બધા વીજભારના લીધે મારે પી પાસે ક્ષેત્ર શોધવું છે. તો શું કરીશું? તો હું કરીશ સરવાળો. સરવાળા માટે સિગ્માનું સૂત્ર આવશે. ઓકે, સંજ્ઞા કઈ આવશે? નીચે ડેલ્ટા એસ, નાના નાના બધા પૃષ્ઠખંડોનો સરવાળો. ઓકે, કે સિગ્મા ડેલ્ટા એસ આર ડેશનો કેપ નીચે આર ડેશ સ્ક્વેર. આનું આ જ સૂત્ર. અહીં વીજભારનું વિતરણ સતત હોય છે તો સતત વિતરણ માટે સરવાળો સંકલનમાં પરિણમે. એમાં આપણે લિમિટ કઈ લખી હોય છે? ડેલ્ટા એલ ટેન્ડ્સ ટુ 0, કારણ કે અહીં ખંડો ખૂબ જ નજીક હોય. તો અહીં શું આવશે બાળકો? અહીં ડેલ્ટા એલ નહીં આવે, પણ શું આવશે? ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0. તો આપણું સૂત્ર બની ગયું ઈ બરાબર સંકલન પૃષ્ઠ કે સિગ્મા ડેલ્ટા એસ આર ડેશ કેપ આર ડેશ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, આ થિયરી આપણે આગળની થિયરીમાં કેટલાક ચેન્જીસ કરીને લખી. બરાબર, એ ચેન્જીસ ખૂબ જ સહેલા હતા અને તમને ખબર પડે તેવા હતા. તો આ રીતે પણ તમે તૈયાર કરી શકો છો. મને વિશ્વાસ છે કે તમને તૈયાર થઈ ગયું હશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ થિયરી લખીએ છીએ, જે આખી ફરીથી લખવામાં આવશે અને તમારે જોડે જોડે બોલવાની પણ છે. જોઈ લો એકવાર આ થિયરી. અહીં પણ તમે બળ શોધી શકો છો, આગળ શોધ્યું એ જ રીતે, પરંતુ ત્યાં પણ લેમ્ડાના બદલે શું આવશે? સિગ્મા ઇન્ટુ ડીએસ આવશે. શું આવશે? સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ કાં તો ડીએસ. ઓકે, ચલો હવે નેક્સ્ટ થિયરી એક જ ફોર્મેટમાં થિયરી આપણે લખવાની છે. જે વિદ્યાર્થીઓને આગળની બે થિયરીમાં થોડીક ઓછી ખબર પડી હોય તે પણ જોઈ શકે છે. વિદ્યુત ભારોના કદ વિતરણને લીધે કોઈ બિંદુ પાસે મારે ક્ષેત્ર શોધવું છે. તો પહેલાં તો હું શું કરીશ? પદાર્થ ધારી લઈશ. આના અંદર વિદ્યુત ભારોનું સતત 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 વિતરણ થયેલું છે. વીજભાર ખૂબ જ નજીક હોય છે. હા ભાઈ, સતત વિતરણ. ઓકે, આ ધારી લીધો છે મેં એક પદાર્થ. શું ધાર્યો છે? પદાર્થ. અને ઘનફળ હોય છે, ત્રિપરિમાણિક પદાર્થ ધાર્યો છે. ચલો એક ખંડ ધારીએ છીએ. આ ખંડ ધાર્યો છે જેનું કદ કેટલું છે? ડેલ્ટા વી. ઓકે, એમાં વીજભાર કેટલો છે? ડેલ્ટા ક્યુ. સ્થાન સદિશ છે ઉગમ બિંદુની સાપેક્ષે આર. હવે એક બિંદુ એવું ધારીશ કે જેનો સદિશ છે આર, અને એ બિંદુ પાસે મારે આ બધા વીજભારના લીધે ક્ષેત્ર શોધવું છે. ઓકે, તો શું કરીશું? આ ખંડથી આ પીને દર્શાવતો સદિશ દોરી કાઢીશ, જે હશે આર ડેશ. અગાઉ પણ આ જ હતો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ આપણે પહેલાં પણ આ શીખેલા જ છીએ, પણ અહીંયા
મેં રેખીય ખંડ કે પૃષ્ઠખંડના બદલે કદખંડ ધારી લીધો. લખાણ પણ એ પ્રમાણે જ આવશે. ચલો પહેલાં શું કરીશું તો ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતભારનું કદ વિતરણ ધ્યાનમાં લો. અહીં ડેલ્ટા વી કદનો કદખંડ ધારો, જેમાં વિદ્યુતભાર તમારે ડેલ્ટા ક્યુ ધારવાનો છે. અહીં જે આપણે નાનો એવો ખંડ ધાર્યો છે, આ નાનો એવો ખંડ ધાર્યો છે બરાબર, એ ખંડમાં વિદ્યુતભાર કેટલો ધારવાનો છે? ડેલ્ટા ક્યુ. તો નાનો ખંડ ધારી લીધો છે, વીજભાર ધારી લીધો છે, તો એના માટે આપણે વ્યાખ્યા કોની આપીશું? વિદ્યુતભારની કદ ઘનતાની, એટલે કે રો. શું હતું બોલો? વિદ્યુતભાર છેદમાં કદ. કદમાં શું આવે? ડેલ્ટા વી. ચલો આમાંથી ડેલ્ટા ક્યુને કરતા બનાવો, શું આવશે? રો ઇન્ટુ ડેલ્ટા વી. આ થઈ ગયું આપનું સમીકરણ નંબર 1. ઓકે, ચલો નેક્સ્ટ વાક્ય આપણે શું લખીએ છીએ? તો આકૃતિના બીજા મુદ્દાઓ. તો ઓથી કદખંડનો સ્થાન સદિશ કયો છે જરા બતાવો તો ભાઈ? આર. વેરી ગુડ. પછી ઓથી બિંદુ પીનો સ્થાન સદિશ કયો છે ભાઈ? ઓથી પીનો સ્થાન સદિશ કયો છે? આર. એ પણ ક્લિયર. ચલો હવે કદખંડથી બિંદુ પીનો સ્થાન સદિશ આકૃતિમાંથી જવાબ આપો. ચલો કદખંડથી બિંદુ પીનો સ્થાન સદિશ શું થશે? બોલો બોલો? આર ડેશ. વેરી ગુડ. ચલો સ્થાન સદિશો પણ તૈયાર થઈ ગયા, વિદ્યુતભાર પણ તૈયાર છે અને સૂત્ર તમને આવડે છે. તો લખીશું ચલો ડેલ્ટા ક્યુ ને લીધે પી પાસે વિદ્યુત ક્ષેત્ર. ડેલ્ટા ક્યુ નાના એવા વીજભારના લીધે મારે બિંદુ પી પાસે ક્ષેત્ર શોધવું છે. તો શું લખાશે? નાના વીજભાર વડે નાનું ક્ષેત્ર ડેલ્ટા ઈ. સૂત્ર કયું હતું? કે ડેલ્ટા ક્યુ અને અંતરનો વર્ગ એટલે આર ડેશનો સ્ક્વેર. આ અંતર કેટલું છે? આર ડેશ. ઓકે, એકમ સદિશ આવશે આર ડેશનો. ઓકે, અહીંયા તમે બ્રેકેટ બનાવજો, નહીંતર ક્યારેક ભૂલમાં 12 લખાઈ જશે 1 2, તો ત્યાં ભૂલ પડી શકે છે. ચલો કે લખીએ. ડેલ્ટા ક્યુની વેલ્યુ સમીકરણ 1માંથી શું થશે? રો ડેલ્ટા વી છેદમાં આવશે આર ડેશનો સ્ક્વેર અને અહીંયા આવશે આર ડેશનો કેપ. આ થઈ ગયું તમારું સમીકરણ. સિમ્પલ છે. વિદ્યુતભારના લીધે ક્ષેત્રનું સૂત્ર કયું હતું? ઈ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર જ વાપર્યું. આ જે ક્ષેત્ર મળે છે એ નાના એવા કદખંડના લીધે ક્ષેત્ર મળે છે. ઓકે, હવે કદ વિતરણના સમગ્ર વીજભાર ને લીધે મારે કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો શું કરવું પડે? સરવાળો કરવો પડે. ચલો સરવાળા માટે કયું સ્વરૂપ આવે છે? બોલો? સિગ્મા સ્વરૂપ. કયું સ્વરૂપ? સિગ્મા સ્વરૂપ. સિગ્મા. અહીંયા શું લખીશું? ડેલ્ટા વી. ટૂંકમાં નાના નાના કદખંડોના લીધે ક્ષેત્રનો સરવાળો. ઓકે, આ બાજુ ડેલ્ટા ઈનું પદ લખી દેવાનું આખું જ, કે રો ડેલ્ટા વી આર ડેશનો સ્ક્વેર આર ડેશનો કેપ. ઓકે, જો ઈ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા વી, અહીંયા ડેલ્ટા ઈ આવે ને, ડેલ્ટા ઈ આપણે આ લખી દેવાના. ઓકે, હવે અહીં વિદ્યુતભારોનું સતત વિતરણ છે. કેવું છે? સતત વિતરણ છે. તેમજ આવા કદખંડો એકબીજાની નજીક આવેલા હોય. અહીંયા ભલે આપણે એક જ કદખંડ ધાર્યો છે, પણ એકના બદલે ઘણા બધા કદખંડો ધારી શકાય ને, તો જ આપણે બધા કદખંડોનું, આવા બધા જ કદખંડોનું કુલ ક્ષેત્ર મળે. તો વિદ્યુતભારોનું સતત વિતરણ છે, તેમજ લિમિટ ઓફ ડેલ્ટા વી ટેન્સ ટુ 0 લેતા આપણો જે સરવાળો છે
એ સંકલનમાં પરિણમે. આવું સ્ટેપ આપણે ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવર 11માં શીખ્યા છીએ. ઓકે, અહીંયા ઈ લખીશું, સિગ્મા જાય સંકલન થાય. હવે ડેલ્ટા વી નહીં આવે, વી લખવાના. આ સ્ટેપમાં કોઈ ફરક પડતો નથી. ચલો લખો કે રો ડેલ્ટા વી, નીચે આર ડેશનો સ્ક્વેર, આર ડેશનો કેપ. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર આપણી પાસે આવી ગયું છે કે વિદ્યુત ભારોના કદ વિતરણના લીધે પી બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર. જો આપણને એવું પૂછ્યું હોય કે આ સમગ્ર વીજભાર જે કદમાં વિતરિત થયેલો છે એ બધા વીજભારના લીધે પી બિંદુ પાસે કોઈ Q0 વીજભાર હોય તો એના પર બળ કયું લાગે? જો હું અહીંયા લખીશ કે Q0 વીજભાર પર બળ કયું લાગે, તો આપણો પોઈન્ટ આપણા માટે એક્સ્ટ્રા છે કે P પર Q0 વિદ્યુત ભાર પર બળ. એક્સ્ટ્રા પોઈન્ટ, કદાચ કોઈ થિયરી લાંબી પૂછે તો શું કરશો? F બરાબર Q0 ઇન્ટુ E. આ જે સૂત્ર છે ને એને આપણે Q0 વડે ગુણી દેવાના, તો અહીંયા આવશે Q0. ઓકે, સંકલનમાં V એનું એ જ કે રો ડેલ્ટા વી આર ડેશનો સ્ક્વેર અને આર ડેશનો કેપ. તો આટલી સિમ્પલ મેથડ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, લેક્ચર થોડોક લાંબો હતો પણ તમે ધ્યાનથી જુઓ તો આપણે બે જ થિયરીમાં મોડિફિકેશન કર્યું છે. તમને રેખીય વિતરણ માટેની થિયરી આવડશે તો પૃષ્ઠ વિતરણની ચોક્કસ આવડશે, અને જો પૃષ્ઠ વિતરણ રેખીય વિતરણ આવડે તો કદ વિતરણ ચોક્કસ આવડશે જ. ધ્યાનથી થિયરી તૈયાર કરવાની છે. ઓકે,